ગુડ મોર્નિંગ એવરીવન। આજે આપણે એસવાય બીએસસીમાં સેમેસ્ટર 3માં મોડર્ન કોમ્યુનિકેશન જે ચેપ્ટર નંબર 5 ચાલે છે એના હવે આપણે 1 થી 2 ટોપિક જ બાકી છે। તો એમાં આપણે પાંચમું ચેપ્ટર જે ચાલતું હતું વેબ રાઇટિંગ, એમાં આપણે પાર્ટ પહેલો એમાં પહેલો બીજો અને ત્રીજો ટોપિક આપણે જોયો તો વેબ રાઇટિંગ એટલે કે ભાઈ આપણે કોમ્પ્યુટર ખોલીએ તો કોમ્પ્યુટરની અંદર ગૂગલ ઉપર સર્ચ કરીએ કોઈ પણ એક વસ્તુ તો એની અલગ અલગ જે વેબસાઇટો આવે વેબસાઇટની અંદર ક્લિક કરો એટલે અંદર જે લખાણ કરેલું હોય, અંદર ફોટો હોય, અમુક વિડીયો હોય, તો એને કહેવાય વેબ રાઇટિંગ। તો વેબ રાઇટિંગની અંદર આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે બસ એ જ શીખવાનું છે। તો પહેલા લેક્ચરની અંદર આપણે પહેલો બીજો અને ત્રીજો પોઈન્ટ જોયા હતા। આજે આપણે ચોથો અને પાંચમો પોઈન્ટ જોઈશું એટલે આપણું વેબ રાઇટિંગ પણ પૂરું। અને પછી મોડર્ન કોમ્યુનિકેશનના ફાયદા અને ગેરફાયદા એટલે એની અંદર ટેક્સ્ટ પણ ફેક્સ પણ આવી જશે, ઈમેલ પણ આવી જશે, વિડીયો કોન્ફરન્સ પણ આવી જશે અને વેબ રાઇટિંગ પણ આવી જશે। બધાના જનરલ ફાયદા અને ગેરફાયદા આપણે જોઈ લેશું। તો અત્યારે આપણે ક્લિયર રાઇટિંગ એટલે કે એની રાઇટિંગ છે એકદમ ક્લિયર હોવું જોઈએ। શોર્ટ સેન્ટેન્સ, એક્ટિવ વોઇસ અને પ્લેન ઇંગ્લિશ, નાના નાના વાક્યો હોવા જોઈએ, બરાબર। ચાલો વધારે આપણે તો વાંચીને જ સમજશું। અને પ્લેન ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ એકદમ બધા સમજી જાય એવી સિમ્પલ લેંગ્વેજની અંદર લખેલું હોવું જોઈએ। A style of web writing is slight different from the other writing। બીજું લખાણ હોય એના કરતાં થોડુંક સ્લાઇટ હોવું જોઈએ એટલે કે થોડુંક અલગ હોવું જોઈએ। The information is explained in shorter sentence। બધું માહિતી બધી શોર્ટ સેન્ટેન્સની અંદર હોવી જોઈએ। Writer is expected to write in active instead of passive voice। એક્ટિવ અને પેસિવ વોઇસ આપણે ગ્રામરના ટોપિક છે। I play cricket અને cricket is played by me। તો I play cricket એક્ટિવ થયું, cricket is played by me એ પેસિવ થયું। તો આપણે પેસિવ વોઇસમાં નહીં એક્ટિવ વોઇસમાં જ વાક્ય થઈ શકે ત્યાં સુધી લખવા। The descriptions should be in plain English। ચોખ્ખું ટૂંકમાં હોવું જોઈએ, પ્લેન ઇંગ્લિશ હોવું જોઈએ। હાલો ચાલો એક પછી આપણે જોઈએ શોર્ટ સેન્ટેન્સમાં શું આવે। તો ડિસ્ક્રિપ્શન શુડ બી શોર્ટ સેન્ટેન્સ, લખેલું બધું શોર્ટ લેંગ્વેજની અંદર હોવું જોઈએ, શોર્ટ સેન્ટેન્સમાં હોવું જોઈએ। હિયર શોર્ટર મીન્સ એપ્રોપ્રિએટ લેન્થ એટલે શોર્ટનો મતલબ કે આપણા વાક્યો બનાવવાના એવું નહીં, પણ એની લેન્થ છે માપે હોવી જોઈએ। નાઈધર શોર્ટ નોર લોંગ, બહુ લાંબુય નહીં બહુ ટૂંકું નહીં, વચલગાળાનું। ધીસ મીન્સ ધેટ ધ વેબ રાઇટર શુડ નોટ રાઇટ ઇન લિટરરી લેંગ્વેજ। વેબ રાઇટરમાં છે ને ભાઈ થોડીક લિટરરી લેંગ્વેજનો યુઝ આપણે નથી કરવાનો। However, it does not mean to make the sentence shorter or required to cost of content। એટલે એનો મતલબ એવો નથી કે એની અંદર કન્ટેન્ટ ના આવે ને એવું તમે હાવ નાનું વાક્ય બનાવી નાખો। ટિપિક અને એવું પણ ન હોવું જોઈએ કે ભાઈ વાંચવામાં થોડુંક ડિફિકલ્ટ અને સમજવામાં પણ થોડુંક મુશ્કેલી ઉત્પન્ન કરે। હવે એક્ટિવ વોઇસ તો એક્ટિવ વોઇસમાં હોવું જોઈએ। એ મેં હમણાં તમને ક્રિકેટનું ઉદાહરણ આપ્યું, આમાં કંઈક બીજું ઉદાહરણ આપ્યું છે, બરાબર। આઈ પ્લે ક્રિકેટ અને ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી, તો એ એક્ટિવ વોઇસ હોવું જોઈએ। હવે પ્લેન ઇંગ્લિશ તો પ્લેન ઇંગ્લિશ મીન્સ સિમ્પલ ઇંગ્લિશ, સાદું ઇંગ્લિશ એકદમ। વેબ રાઇટિંગ શુડ બી સિમ્પલ ઇંગ્લિશ યુઝિંગ ફેમિલિયર વર્ડ્સ। ફેમિલિયર એટલે કે જાણીતા પરિચિત જે લોકો વધારે પડતા જે શબ્દોનો ઉપયોગ કરતા હોય એનો આપણે ઉપયોગ કરવો જોઈએ। યુઝ ઓફ અનનેસેસરી વર્ડ શુડ બી એવોઇડેડ એટલે અનનેસેસરી વર્ડ છે આપણે કાઢી નાખવા જોઈએ। હવે આ ક્લિયર રાઇટિંગ આપણું પૂરું। હવે છે પ્રૂફ રીડિંગ એડિટિંગ એટલે કે આખું જે લખાઈ ગયું છે એને પ્રૂફ રીડિંગ એટલે શું, કે એમાં કંઈ શું ભૂલ છે એ બધું આપણે જોઈ લેવાનું, બરાબર। તો પ્રૂફ રીડિંગમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું કે આપણાથી ભૂલું ન થાય। તો નેસેસિટી ઓફ ગુડ વેબ રાઇટિંગ, જરૂરી છે કે વેબ રાઇટિંગ છે એકદમ ગુડ હોવું જોઈએ, સારું હોવું જોઈએ। ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ વી ડુ નોટ રીડ વેબ પેજ ધ વે વી રીડ એ પેપર। આપણે જેમ છાપું વાંચતા હોય, પેપર વાંચતા હોય એવી રીતે આપણે વેબ પેજ વાંચતા નથી હોતા। વી જનરલી ડુ નોટ રીડ એન્ટાયર વેબ પેજ વર્ડ બાય વર્ડ, આપણે આખું વેબ પેજ એક એક શબ્દ વાંચતા નથી। બેક ક્વિકલી ટુ ગો થ્રુ ધ પેજ એન્ડ ટ્રાય સર્ચ એ વર્ડ, અને ફરી પાછા આપણે પહેલા પેજે વહી જઈએ અને ત્યાં આપણે સર્ચ ટાઈપ કરી નાખીએ, બરાબર। આપણે દાખલા કે કોઈ લોકેશન જોતું હોય, ગમે હોતું હોય, ગમે મંદિર વિશેનો ઇતિહાસ જાણવો હોય તો આપણે પાછો વર્ડ લખી નાખીએ છીએ। Therefore it is better it called scanning rather than reading। એટલે આ એવું હોવું જોઈએ
કે રીડિંગ કરતાં આમ ખાલી નજર પડે તો આપણે ખબર આપણે બુકનું ચોઈસ કરતા હોય તો આપણે શું કરીએ, સ્કેનિંગ કરી. હવે કે ખાલી આમ ફ્રન્ટ પેજ જોઈએ, અંદર એક બે પેજ ફેરવી નાખી, બરાબર, એવું હોવું જોઈએ વેબ પેજ. છે મારે આમ નજર પડે તો લોકોને ખબર પડી જાય કે આની અંદર શું છે. Thus, we limit reading up a part instead of reading entire content. હવે એના માટે એવું ના હોવું જોઈએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ વેબ પેજ ખોલે અને આખે આખું વાંચી લે પછી ખબર પડે, છેલ્લે લખ્યું હોય કે ભાઈ તમે જે માંગો છો એ અમારી પાસે તો છે જ નહીં, એટલે આખે આખું ખાલી નજર પડે ને તો ખબર પડી જવી જોઈએ, બરાબર. In this way, we collect bits of information, put them in certain order, analysis, then improve idea and understand the action. જેને કારણે આપણે ઘણી બધી માહિતીઓનું કલેક્શન પણ કરવું પડે, એનાલિસિસ કરવું પડે, બરાબર, અને આપણા વિચારો અને આપણી ક્રિયા જે છે એ વ્યવસ્થિત રીતે લોકોને સમજાય એવી રાખવી જોઈએ. રીડિંગ વેબ પેજ ઇઝ નોટ એન ઇઝી એઝ અ રીડિંગ પેપર. એ પેપર જેટલું ઇઝી નથી હોતું વાંચવામાં. ઇટ પુટ એ લોટ ઓફ સ્ટેઇન ઓન અવર આઈઝ. આપણી આંખમાં ટૂંકમાં સ્ટેઇન, આમ ડાઘ જેવું થઈ ગયું. ધેરફોર વેરી ટાયરિંગ એક્સરસાઇઝ, એટલે આપણને કદાચ કંટાળો પણ આવે, બરાબર. વી કેન નોટ રીડ એ વેબ પેજ એઝ સ્પીડી એઝ પેપર. પેપર જેટલી સ્પીડથી વાંચતા હોય એટલી સ્પીડમાં આપણે વાંચી પણ શકતા નથી. યુઝ્યુઅલી પીપલ ગેટ ધ વેબ મટીરિયલ પ્રિન્ટેડ એન્ડ ધેન રીડ કેરફુલી. અમુક લોકો એવું કરે કે વેબ પેજ છે એટલે પ્રિન્ટ કરી લે છે પછી નિરાંતે વાંચે, બરાબર. કીપિંગ ઓલ ધીસ કેરેક્ટરિસ્ટિક ઇન માઇન્ડ, આ બધા લક્ષણો છે આપણે માઇન્ડની અંદર રાખવાના છે. અને નેસેસરી ટુ રાઇટ વેબ પેજ સિસ્ટમેટિકલી અને કેરફુલી દેટ મેક ધ ટાસ્ક ઓફ યુઝર ઇઝીયર. અને આપણે એટલું સહેલું બનાવવાનું હોય કે બીજો વ્યક્તિ છે એને આ વસ્તુ એકદમ ઇઝી વાળી પડે. ચાલો અને પછી બીજો પોઈન્ટ જોઈએ, આ નેસેસિટી ઓફ ગુડ વેબ રાઇટિંગ. હવે કરેક્શન એન્ડ અપડેટ. કરેક્શન એટલે કરેક્શન કરવું. થોડા દિવસોએ આપણું જે વેબ પેજ છે એ અપડેટ થતું હોવું જોઈએ. અમુક તો શું કરે, વેબસાઇટ બનાવી નાખે પછી એની અંદર કંઈ ઇમ્પ્રુવમેન્ટ જ ના હોય. અમુક સ્કૂલની વેબસાઇટ હોય તેની અંદર બસ ફોટા મૂકી દીધા, જાહેરાત બનાવી નાખી, ભાઈ પૂરું, બરાબર. એવું ના હોવું જોઈએ. અપડેટ થતું રહેવું જોઈએ અને કરેક્શન કંઈ ભૂલ હોય તો સુધારવી પણ પડે. તો મોસ્ટ ઓફ પીપલ વિઝિટ વેબસાઇટ ટુ લેટેસ્ટ ઇન્ફોર્મેશન. લોકો વેબસાઇટની મુલાકાત શું કામ લે? લેટેસ્ટ ઇન્ફોર્મેશન મેળવવા. તો ટુ બુક્સ, મેગેઝિન એન્ડ પ્રિન્ટેડ મટીરિયલ સો ધ રિવિઝન એન્ડ રિસિપ્ટ ટુ સચ એ મટીરિયલ ઇન ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ કોસ્ટુ. એની પાસે પ્રિન્ટેડ મટીરિયલ કે બુકને લેવા જે માટે જાય તો ટાઈમ પણ ઘણો જોઈએ અને પ્લસ પૈસા પણ વેડફાય. તો એટલે એ લોકો છે શું કરે કે વેબની મુલાકાત લે, બરાબર. વેબ રાઇટિંગ ઇઝ નોટ merely the different mode of communication, it is also an important tool to creating your brand. એ વાતચીત કરવાનું કોઈ નથી વાત, પણ એ તમારું જે બ્રાન્ડ છે, બરાબર, એને ફેમસ કરવા માટેની આ વસ્તુ આખું વેબ રાઇટિંગ. Unlike a book or paper, web writing is more merely a different mode of communication. It is also important to correcting your brand. It is also bridge to have direct communication with your customer. તમારા કસ્ટમર સાથે તમે ડાયરેક્ટ કોમ્યુનિકેશન આના થ્રુ કરી શકો છો. એનો એક પુલ કહી શકાય, બરાબર. અનલાઇક એ બુક ઓર પેપર, બુક અને પેપરની જેમ જ એ તમને તમારા વિચારોને ફ્રેન્કલી રીતે કોઈને કહેવામાં મદદરૂપ થાય છે, બરાબર. જેથી કરીને સામેવાળો વ્યક્તિ તમારા વિચારોને વ્યવસ્થિત રીતે સમજી શકે. It is modern device to share latest information with the customer. આ અત્યારનું એક મોડર્ન ડિવાઇસ છે જેનાથી તમે તમારી માહિતી કસ્ટમર સુધી પહોંચાડી શકો. Your swiftness in updating information will decide your success of business. તમારું ઝડપી અને અપડેટ તમે દો તો તમારા બિઝનેસને તમે સક્સેસ આના દ્વારા તમે તમારા બિઝનેસ સક્સેસ કરી શકો. ઇન એન એડવર્ટાઇઝમેન્ટ, આની અંદર તમે જાહેરાત પણ મૂકી શકો છો, બરાબર. અગત્યની માહિતી પણ આપી શકો છો અને તમે વેબસાઇટ ઉપર વ્યવસ્થિત રીતે ફોકસ કરો
તો તમારો બિઝનેસ પણ સારી રીતે ડેવલપ થાય છે. હવે સમ કોમન મિસ્ટેક, એના પછીનો પોઈન્ટ છે ત્રીજો, સમ કોમન મિસ્ટેક. Initially, the success of a website was judged on the basis of the number of page it include and number of times in visit. કોઈ પણ વેબસાઇટ સફળ કઈ ગણાય કે એમાં વધારે પેજ હોય અને પ્લસ વધારે લોકો એની મુલાકાત લેતા. As providing information on web page is very much cheaper compared to paper. પેપરની સંખ્યામાં આની અંદર માહિતી જે હોય આપણને ઘણી સસ્તી પડે છે. ધ કંપની ઓર્ગેનાઇઝ યુઝ ટુ પુટ એવરીથિંગ ઓન ઇટ. કોઈ કંપની હોય તેની બધી વસ્તુ તમે આની અંદર વેબસાઇટની અંદર મૂકી શકે છે. ઇટ ઇઝ ક્વાઇટ ઇઝીયર ટુ અપલોડ. આની અંદર અપલોડ કરવું એકદમ સહેલું છે, અપડેટ કરવું બધું સહેલું છે, બરાબર. આની અંદર પેજ, બ્રાઉઝર્સ, બુક્સ બધું આની અંદર તમે સરસ રીતે અપલોડ કરી શકો છો. અને બ્રાઉઝર તમે છપાવવા માટે જાઓ તો ઘણી કોસ્ટ પડે. આની અંદર એક મૂકી દો એટલે બધા લોકો તમારું જોઈ શકે. therefore even petty information was added to website to increase the number of page. તમારા વેબને વધારે ફેમસ બનાવવા માટે તમે અંદર નાની નાની માહિતી મૂકીને પેજ વધારી દો, બરાબર. પેલા ટોપિક આવે, ઇન્ડેક્સ આવે, ઇન્ડેક્સમાંથી ક્લિક કરો એટલે અંદર બીજા ટોપિક ખુલે. આવી રીતે તમે મૂકી શકો. Technology and designing play important role in the managing, organizing the content. હવે આની અંદર છે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. વેબ ડિઝાઇનિંગનો કોર્સ આવે, બરાબર. એ લોકો તમારી આખી વેબસાઇટને વ્યવસ્થિત રીતે ડેકોરેટ કરી શકે કે જેથી કરીને લોકો ખોલે એટલે ઓટોમેટિક સમજે કે શું કરવું, એની અંદર મજા આવવી જોઈએ એ પ્રકારની માહિતી હોવી. વધારે વર્ડ ટુ વર્ડ આપણે આની અંદર નથી લેતા, પણ એની અંદર શું આવે એ તમને સમજાવું છું. તમે એવી રીતે તમારી રીતે લખી શકો. નો નીડ ટુ વેલકમ પીપલ. લોકોને વેલકમ કરવાની કંઈ જરૂર નથી. એ વેબ રાઇટર શુડ એવોઇડ વેલકમ ધ વિઝિટર્સ. We generally do not find the word such as I welcome you to our website. On behalf of our company, I welcome you. આવા શબ્દો આની અંદર હોવા જોઈએ નહીં કે વેબસાઇટ વતી અમારી કંપની વતી હું તમારું સ્વાગત કરું છું, વેલકમ ટુ ધ વેબસાઇટ, આવું કંઈ લખવાની જરૂર નથી. એ વેબસાઇટ ઇઝ એ પ્લેસ ધેટ પ્રોવાઇડ ઇન્ફોર્મેશન અબાઉટ ધ બિઝનેસ એન્ડ કંપની એક્ટિવિટી એન્ડ ઓર્ગેનાઇઝેશન. એટલે આની અંદર કોઈ કંપની કે ઓર્ગેનાઇઝેશન વિશેની માહિતી હોય છે તો એમાં કોઈનું સ્વાગત કરવાનું નથી. આનો વેબસાઇટનો હેતુ એ હોય કે માહિતી આપણે સામેવાળાને આપવી. તેથી આપણે કોઈને વેલકમ કરવાનો નથી, એવું લખવાનું નથી. નો નીડ ટુ એક્સપ્લેન ધ કન્ટેન્ટ ઓર વેબસાઇટ. વેબસાઇટની અંદર શું કન્ટેન્ટ છે ને એવું કંઈ લખવાની જરૂર નથી. એ વેબ રાઇટર શુડ ઓલ્સો એવોઇડ એક્સપ્લેનેશન ઓફ ધ કન્ટેન્ટ એન્ડ ધ વેબસાઇટ. હિયર યુ વિલ ફાઇન્ડ, જો આવું લખેલું હોય, if you will find a lot of information about our business and link to join us. અમારા બિઝનેસ વિશેની વધારે માહિતીઓ આની અંદર છે. આ લિંક છે તમારે જોઈન થવા માટેની. our website will introduce you to our sales centers across the country. આખા કન્ટ્રીમાં અમારી વેબસાઇટ દ્વારા તમે આખી કન્ટ્રીમાં અમારી કેટલી બ્રાન્ચો છે, શું છે, એની સાથે તમે જોડાઈ શકશો, અમારા વર્ક વિશે તમે જાણી શકશો. આવું લખવાનું નથી એમ કહે છે. નો નીડ ટુ એક્સપ્લેન. આવી કંઈ એક્સપ્લેનેશન આપવાની નથી, બરાબર. એના પછી ડોન્ટ પુટ મિશન સ્ટેટમેન્ટ ઓન યોર હોમ પેજ. તમારું હોમ પેજ હોય, પહેલું પેજ જે ખુલે એમાં તમારું મિશન સ્ટેટમેન્ટ ન હોવું જોઈએ. There is no need to inform the visitors about your mission. તમારા મિશન વિશે એને જાણવાની કાંઈ રસ નથી હોતી, માહિતી મેળવવા આવ્યા છે. વોટ યુ ડુ બાય ધ વે ધ લેન્ધી ડિસ્ક્રિપ્શન. તમે બધું લેન્ધી ડિસ્ક્રિપ્શનની અંદર લખશો. ઇન્સ્ટેડ ધેમ નો ધ સર્વિસ એન્ડ કન્ટેન્ટ અવેલેબલ ઓફ યોર વેબસાઇટ. તમે કેવી સેવા આપો છો અને કન્ટેન્ટ શું છે એ આપો તો વધારે સારું. ધ યુઝર વિઝિટ ધ વેબસાઇટ ટુ નો ધ પ્રોડક્ટ. વિઝિટરે મુલાકાત શું કામ લીધી હોય તો કે તમારી પ્રોડક્ટ જાણવા, તમારી સેવા જાણવા, તમારી કંપનીના બેનિફિટ જાણવા, બરાબર. અને કંપનીનું વિઝન, મિશન, આ બધી વસ્તુ તમારે કાંઈ ખોટી લખવાની જરૂર હોતી નથી. આ બધી માહિતી મેળવવા માટે લોકો આવ્યા હોય, બરાબર છે. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. અને પછીનું ડોન્ટ પુટ ઇન્ટરનલ એન્ડ
irrelevant information on the website. કોઈ ખાનગી અંદરની વસ્તુ અથવા તો બહારની વસ્તુ જરૂરત ન હોય એવી માહિતી ખોટી એમાં રાખવી નહીં. કેર શુડ બી ટેકન, આપણે એવી ધ્યાન રાખવાની છે કે કોઈ આંતરિક માહિતી બરાબર અથવા ખોટી માહિતી છે એ વેબ ઉપર આવવી જોઈએ નહીં. અત્યારે ખબર છે કોઈ વ્યક્તિ ખાલી નાનું લખાણ કરે છે તો લોકો વાયરલ કરી નાખે છે, ખોટા મતલબો ઘણા કાઢે બરાબર છે. એટલે એવી ખોટી માહિતીઓ આપણે ન આવવા દે, ધ્યાન રાખવાનું. વેબ રાઇટર શુડ નોટ ગીવ ડિટેલ અબાઉટ ઇન્ટરનલ ફંક્શન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. સંસ્થાનું નાનામાં નાની બીજી પર્સનલ બાબતો હોય એની અંદર લખવાની જરૂર નથી. He should provide only those details that the user required the most. માત્ર એની ડિટેલ આપવાની છે, એને જે જરૂર છે ને એ જ વસ્તુ આપણે મૂકવાની છે. એક ઉદાહરણ આપ્યું છે, ઓન ધ વેબસાઇટ ધ મોબાઈલ કંપનીની કોઈ વેબસાઇટ હોય, વેબ રાઇટર શુડ પ્રોવાઈડ ધ ડિટેલ અબાઉટ ધ મોડેલ. તો એ લોકો છે ને ફોન મૂક્યો હોય, એની ડિટેલ હોય, એની પ્રાઇસ હોય બરાબર, એને ફીચર્સ શું છે અને કસ્ટમર કેર સર્વિસ, બસ આટલું જ આપ્યું હોય. પછી કંપની ક્યાં આવેલી છે, કેટલા પાર્ટનરો છે, એવું બધું એની અંદર લખેલું હોતું નથી. આ ઉદાહરણ બેસ્ટ આપ્યું છે જેના દ્વારા તમે ઘણું બધું સમજી ગયા છો બરાબર. તમે ક્યાંથી ખરીદી કરી શકશો બરાબર, મેન્યુફેક્ચરની ડિટેલ થોડી ઘણી આપી હોય. ધ ડિટેલ રિગાર્ડ ઓનર ઓફ ધ કંપની, જો આવી બધી વસ્તુ ન આપી હોય કે ઓનર ક્યાં છે બરાબર છે, એને કઈ પ્રોબ્લેમ આવે તો એના વર્કરની સેલેરી કેટલી છે બરાબર, આવી માહિતીઓ અહીંયા આપી ન હોય. હવે એવોઇડ ઓર્નામેન્ટલ લેંગ્વેજ. ઓર્નામેન્ટલ એટલે આપણે ઘણા ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતની અંદર ઓર્નામેન્ટલ લેંગ્વેજ વધારે, એટલે કે એની અંદર છે ને એવા નવા શબ્દો મૂક્યા જેથી કરીને વાંચનાર વ્યક્તિ એને કદાચ સમજી ન શકે. સિમ્પલ ઇંગ્લિશમાં કે સિમ્પલ ગુજરાતીમાં જે ભાષાનો ઉપયોગ કરતો હોય સિમ્પલ વાપરવાની બરાબર. ઓર્નામેન્ટલ એટલે કે સજાવીને મૂકવાની કંઈ જરૂર નથી. વેરાઇટર શુડ ધ યુઝ લેંગ્વેજ ધેટ એવરેજ યુઝર કેન અન્ડરસ્ટેન્ડ. બધા લોકો એવરેજ રીતે સમજી શકે ને એવી ભાષાઓ અહીં મૂકવાની છે. ઇટ ઇઝ ઓલ્સો એક્સપેક્ટેડ ધેટ વેરી ડાયરેક્ટ ઇન્ફોર્મલ લેંગ્વેજ શુડ બી યુઝડ. એવું ઘણી વખત જોવામાં આવ્યું છે કે અમુક વ્યક્તિઓ છે કોઈને પરિચિત જ ન હોય એવી ભાષાનો, ઉચ્ચ કક્ષાની ભાષાનો આની અંદર ઉપયોગ કરે. તેની યુઝર વિઝિટ ધ વેબ પેજ, એટલે યુઝર છે પછી વેબ પેજમાં મુલાકાત લે બરાબર, પછી એવા શબ્દો જે વાંચે એ શબ્દો એને કંઈ સમજાય જ નહીં, મગજમાં જ ન ઉતરે, પછી વેબસાઇટમાંથી બહાર નીકળી ગઈ બરાબર. એટલે એવું કહેવામાં આવ્યું છે જો વધારે લોકો તમારી વેબસાઇટની મુલાકાત લે એવું કરવું તો તમારે ઓર્નામેન્ટલ લેંગ્વેજનો યુઝ ઓછો કરવાનો થાય. અહીંયા વેબ રાઇટિંગ આપણે પૂરું થાય. હવે પછીના લેક્ચરની અંદર આપણે છેલ્લો ટોપિક મોડર્ન કોમ્યુનિકેશનના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ વિશે આપણે માહિતી મેળવશું. થેન્ક યુ.